તો વાત કરી ગાંધીનગરની। ગાંધીનગરમાં સામાજિક તત્વોએ બેનરો ફાડ્યા। ભગવાન પરશુરામની શોભાયાત્રાના બેનરો કાળી શાહી લગાવી। અસામાજિક તત્વોએ દુષ્કૃત્ય કરતા સમાજની લાગણી દુભાઈ છે। અસામાજિક તત્વો સામે પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે। અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામ જયંતિ ગઈકાલે હતી, જેની શોભાયાત્રા કાઢવા બાબતે ભગવાન પરશુરામની તસવીરો પર બેનરો પર કાળી શાહી ઉડાડવામાં આવી છે, જેની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। ગાંધીનગરમાં અસામાજિક તત્વોનો આતંક ફેલાઈ રહ્યો છે। બેનરો ફાડવા બાબતે ભગવાન પરશુરામની શોભાયાત્રાના બેનરો કાળી શાહી લગાવી અસામાજિક તત્વોએ દુષ્કૃત્ય કર્યું છે। સમાજની લાગણી દુભાઈ છે। મહત્વનું છે કે ગઈકાલે પરશુરામ જયંતિ હતી। આ સાથે જ અખાત્રીજનો તહેવાર હતો, ત્યારે લોકોએ પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવાનું આયોજન કર્યું હતું। ત્યારે લોકોની લાગણી દુભાઈ છે, કારણ કે જે રીતે આવી રીતે કૃત્ય કરવામાં આવ્યું છે તેની સામે પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે। અસામાજિક તત્વો સામે પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે। ગાંધીનગરમાં અસામાજિક તત્વોએ બેનરો ફાડ્યા। મહત્વનું છે કે બેનરો ફાડવાથી ભગવાન પરશુરામ જયંતિની શોભાયાત્રાના બેનરોમાં કાળી શાહી લગાવવામાં આવી છે, જેથી તેમના ભાવિક ભક્તોમાં ભારે નિરાશા દેખાય છે અને આ સાથે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। જે રીતે બેનરો પર કાળી શાહી લગાવવામાં આવી છે, પરશુરામ જયંતિ ની સાથે જે વ્યક્તિઓના બેનર હતા તેના પર પણ શાહી લગાવવામાં આવી છે। અસામાજિક તત્વોએ દુષ્કૃત્ય કરતા સમાજની લાગણી દુભાઈ છે, ત્યારે આ તમામ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ગાંધીનગરમાં અસામાજિક તત્વોના બેનરો પર કાળી શાહી લગાવવામાં આવી છે।